આવી રીતે છે બધું. અત્યારે તો અમારે મિતાંશભાઈ ઘરે નથી અને મિતાંશભાઈ ગયા છે એના મામાના ઘરે. કાલે અમે ગયા હતા મુલુંડ, એ રોકાઈ ગયા છે. તો મિતાંશભાઈ કે અમે એના મમ્માને એ લોકોને જવાનું હતું કોઈના બર્થડેમાં. તો મિતાંશભાઈ અને એના મમ્મા આજે સાંજના આવશે, રવિવાર છે આજે, તો સાંજના આવશે. તો અમે લોકો આવી ગયા હતા રાતના, ઓલા કરીને ઉબેર કરીને આવી ગયા હતા. અને પછી એ લોકો રાતના આવશે અને રાતના મોડા અમે આવ્યા હતા 1 વાગે રાતના. અને પછી અત્યારે વાગ્યા છે 2 ને અમારે ઘરમાં જમવાનું ચાલુ છે બનાવવાનું. તો એ લોકો કોઈ ઘરે નથી એટલે અમે લોકો જ છે, ખાલી દીપેશ છે, હું છે અને દીપેશના મમ્મી છે. ચાલો બતાવું રસોડામાં જઈને. તો જય માતાજી મિત્રો, રસોડામાં આપણે આવી ગયા છે. અહીંયા જમવાનું બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ગેસ ચાલુ કરી દીધો છે, આપણો ચૂલો. દેહમાં ચૂલો ચાલુ કરીએ, અહીંયા ગેસ હોય તો ગેસ જ ચાલુ કરીએ, શું કરે. અને બકડિયામાં તેલ નાખી દીધું. અને જમવાનું શું છે આજે જમવામાં? મગની દાળ બનાવવાની છે. ઓકે, તો આજે જમવામાં છે મગની દાળ. આજ રવિવાર અને શાકના રોજ ને આ લોકો લેડીઝ લોકોને એક જ મેન પ્રોબ્લેમ હોય, જમવામાં શું બનાવવું. આપણે પૂછે આજે જમવામાં શું બનાવવું, તો આપણે એમ કે બનાવી નાખો ને, જે હોય એમ ખાઈ લેવું. તો આજે મગની દાળ બનાવી, બોલો રવિવાર છે આજે. ને લસણવાળું મરચું અને ટમેટા કાપી રહ્યા છે. મગની દાળ છે ને એ પલાળેલી રેડી થઈ ગયા છે. બસ તો હવે આ બધું ધબાધબ ને ભટાભટીને ધબાધબી બહાડીને ધબધબાટીને બહાટી, આપણો જૂનો ડાયલોગ. તેવી રીતે હમણાં કાપે રાખે અને બનાવી રાખે. હાલો તો લસણવાળું મરચું થઈ ગયું છે મિત્રો. આપણે કાલે ગયા હતા ફરવા માટે ને અહીંયા મસાલો નાખે છે. અને કાલે ગયા હતા ઘણી જગ્યાએ ગયા હતા. બાને ઘરે ગયા હતા દાદર, પછી મુલુંડ ગયા હતા, પછી અમારા દીપેશભાઈના લગ્ન માટે હોલ બુક કરવા ગયા હતા. તો ટમેટા નાખી દો, ટમેટા નાખી દીધા છે. એ બધું કરવા ગયા હતા, હોલ બુકિંગ કર્યો અને કેટરસ ને બધું અત્યારથી જ તૈયારી કરવી પડે. કેમ કે અહીંયા મુંબઈમાં અમારે 6 મહિના પહેલાં 4-5 મહિના પહેલાં હોલ બુક કરવો પડે. હોલ એટલે વાડી, દેશમાં આપણે કહીએ ને વંડી કહીએ ને વાડી, હે વંડી ને વાડી ને કહે ને દેશમાં, એવી રીતે અહીંયા હોલ કે. તો હોલ બુક કરવો પડે. પણ અહીંયા હોલ તો આપણે મળી જાય, ક્યારેક ન પણ મળે. એ તારીખ ઉપર આપણે હોલ બાપાએ કીધું હોય ને, પણ એનું ભાડું બહુ હોય જબરદસ્ત. તો મગની દાળ આમાં અત્યારે નાખી રહ્યા છે. નાખી દે એટલે બની જાય. તો હું તમને એ કહેતો હતો કે અહીંયા હોલ તો મળી જાય ટાઈમે, જે તારીખ જતો એ જ, નહીં તો બીજો, એ નહીં તો એનો ભાઈ. પણ તમને હું પણ એ પણ વિડીયો નાખીશ, હોલ અમે જોઈ આવે એ પણ વિડીયો હમણાં નાખું, તમે જોજો. મોટો હોલ છે જબર, પણ 50,000 રૂપિયા ભાડું છે. કે સવારે 8 વાગ્યાથી 4 વાગ્યાનો છે ને, 4 વાગ્યાનો સમય છે. સવારે 8 થી 4 ખાલી કરી નાખવાનું. અને 1 કલાક વધે તો પ્લસ 5,000 રૂપિયા આપણે દેવાના. 1 કલાકના 5,000 રૂપિયા દે, એવી રીતે. અને નોન એસી અને એસી રાખવું હોય તો 10,000 રૂપિયા એક્સ્ટ્રા દેવા પડે એસીના. અને કલાક ઉપર હોય અને કલાક ઉપર એસી વધારે કલાક રાખવું હોય તો 5,000 રૂપિયા એક્સ્ટ્રા 1 કલાક એસીના. એવું બધું હિસાબ કિતાબ એવું બધું છે. તો કાલે અમે ગયા હતા ને જોઈ આવ્યા, હોલ બુક કરી નાખ્યો છે. અને લગ્નની તારીખ પણ હવે આવી ગઈ છે. ધીરે ધીરે તમને કહીશ, લગ્નની તારીખ પણ કહીશ બધા મિત્રોને. અને અમારે દીપેશભાઈ એક લગ્નમાં બાકી છે. મેહુલભાઈના લગ્ન તો 5 વર્ષ પહેલાં થઈ ગયા હતા. એની ઘેર દીકરો છે 2.5 વર્ષનો. અને અમારે દિવ્યાબેનના લગ્ન પણ 6-7 મહિના થઈ ગયા ને. દિવ્યા લગ્ન હા 7 મહિના થઈ ગયા છે દિવ્યાબેનના લગ્નને. તો દિવ્યાબેન પણ કાલે પરમ દિવસે આવ્યા હતા અહીંયા. અને અમારે દીકરી છે ભાઈ, દીકરી તો કોને વાલી ન હોય. અને દીકરી આવે તો બહુ મજા આવે. 2-3 દી રોકાણા તો અમને પણ બહુ મજા આવી. અને એવી રીતે ગયા હતા હોલ બુક કરાવવા માટે. તો તમને હોલનો વિડીયો પણ બતાવીશ આ વિડીયામાં, તમે જોજો. અને અહીંયા ભાડા બહુ મોંઘા હોય. આમ તો દેશમાંથી પણ મને ઓફર આવી હતી કે અહીંયા લગ્ન કરો
પણ હવે અહીંયાથી પુગાઈ નહીં, કેમ કે બધા આપણા ફેમિલીનું બધું અહીંયા સેટિંગ છે અને અહીંયાથી બધા લઈ જવાનું લાવવાનું એ પણ જરાક આપણે મોંઘું પડી જાય. એના કરતાં અહીંયા 1-2 લાખ રૂપિયા વધારે જાય એ પરવડે. એવી રીતે ટિકિટ ભાડું ને એવું બધું થતાં બધું હિસાબ કિતાબ એક જ થઈ જાય. શું કે આમ કાન પકડો કે આમ કાન પકડો, એક જ થઈ જાય છે. ચાલો તો હવે આમાં દાળમાં પાણી નાખી દીધું છે અને આપણે બની જાય પછી બતાવું. આ સ્ટેજ છે આખું, આટલું અહીંયાથી અહીંયા સુધી સ્ટેજ છે આખું હોલનું, ગુરુદ્વારા હોલ. અને આ બધું બનાવેલું છે ફર્સ્ટ ક્લાસ, આટલો મોટો છે, બરાબર ને. માટે હોલ છે ઉપર પહેલે માળે. આ પણ મોટો જબર, જેટલો નીચે છે ને એટલો જ છે ઉપર. આખો જબર મોટો છે. અને રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે અને જમવાનું બધું બની ગયું છે, દાળ ભાત શાક ને એવું. તો આપણે જમી લઈએ. હાલો પછી મળીએ. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને રોટલી અત્યારે બનાવવાનું ચાલુ થઈ ગયું છે જમવામાં. તો અમે લોકો 3 જણા છે એટલે રોટલી આપણે થોડીક જ બનાવવાની છે ને. ચાલો તો દાળ ભાત ને શાક ને બધું બની ગયું છે, તો રોટલી બનાવી નાખે એટલે આપણે જમવા બેસી જાય. તો ઘરમાં તો કોઈ હોય નહીં, છોકરા ઘરમાં ન હોય, મિતાનભાઈ ને ઘરમાં ન હોય ને તો મજા ન આવે, એમ લાગે ઘર ખાલી ખાલી લાગે. તો આજે તો અમે રવિવાર છે તો પણ ઘર હાવ ખાલી લાગે. નહીં તો રવિવારે તો છુટ્ટી હોય તો બધા ઘરે હોય, પણ મેહુલભાઈને ઘરે નથી, કેમ કે એને પણ છુટ્ટી નથી, ઓફિસમાં કામ છે તો એ ગયા છે ઓફિસ. મેહુલને દીપેશને છુટ્ટી છે તો દીપેશ ઓલા રૂમમાં સૂતો છે અત્યારે અને અમે લોકો ઘરે છે અને ટાઈમપાસ કરીએ છીએ. અને આજે બીજું કાંઈ નવીનમાં નથી. બસ કાલે અમે ગયા હતા દીપેશભાઈના લગ્ન માટે, હોલ જોવા માટે ગયા હતા. એ હોલ બુક કરી આવ્યા છે કાલે. તો હવે અહીંયા મુંબઈમાં પાછું એવું હોય કે 4-5 મહિના પહેલાં આપણે હોલ બુક કરવો પડે. તે થઈ ગયું છે બધું અને કેટરસવાળાનું પણ થઈ ગયું છે. તો ધીરે ધીરે આગળ તમને બતાવતો રહીશ. હવે લગ્ન આવી ગયા છે નજીક, આપણે આવશે 4-5 મહિના એટલે વધારે ના કહેવાય, નજીક જ કહેવાય. હવે થોડી ઘણી ખરીદી અને એવું બધું થશે લગ્નનું, એ આપણે બતાવતા રહીશું બ્લોગમાં. તો બન્યા રહેજો, મજા આવશે. ચાલો મળીએ પછી હવે જમવા ટાણે. તો આવી રીતે આપણે ટાઈમપાસ કરવો પડે છે દિવસમાં, કેમ કે આપણે પાસે અત્યારે કંઈ ઓપ્શન નથી. મિતાનભાઈ પણ બહાર ગયા છે, ઘરે હું એકલો જ છું. મારા ઘરવાળા જમવાનું બનાવે છે, દીપેશભાઈ આરામ કરી રહ્યા છે અને ઘરે ખાલી ટીવી જોવાનો ઓપ્શન છે. તો આપણે ચાલુ કરીએ ટીવી ને ટીવી જોઈએ પછી જમવાનું બનશે. અત્યારે વાગ્યા છે 2, તો 2 વાગવામાં 2 વાગીને ગયા. આજો તો 2 વાગી ગયા છે. તો હવે આપણે જમવા બેસવાની તૈયારી જ છે. ટીવી ચાલુ કરીએ અને જમવા બેસીએ અને મોજે મોજ અને રોજે રોજ. ફાઇનલી જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા છે. તો મગની દાળ, છાશ, રોટલી અને મગની દાળ છે, રોટલી છે, છાશ છે. હાલો તો જમવા બધાય મિત્રો, જમવા હાલો. આપણે બપોરનું જમવાનું થઈ ગયું છે, વાગી ગયા છે 2:20 એટલે 2:30 વાગવા આવી ગયા છે. તો આપણે હવે જમી લઈએ. ચાલો હા, મળીએ પછી આગળ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને. આવજો, બાય બાય.